વિસાવદર તાલુકા કોંગ્રેસનું સ્નેહ મિલન અને ખેડૂતોને લગતા વિવિધ પ્રશ્નો મુદ્દે બેઠક યોજાણી હતી। આ બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ હીરાભાઈ જોટવાએ ભાજપ સરકાર પર કર્યા આક્રમક પ્રહારો કર્યા હતા। બીજી તરફ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ વાજા અને તાલુકા કોંગ્રેસે પ્રમુખ કરશન વડોદરિયાએ પણ ભાજપ પર આડકતરા પ્રહાર કર્યા હતા। બૂથ સમિતિ મતદાન બૂથ સમિતિ બનાવવા માટે કાર્યકરોને કામે લાગી જવાનું આહવાન જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ હિરપરાએ કર્યું હતું। સંતો મહંતો વ્યસન મુક્તિ અભિયાન ચલાવે છે। બીજી તરફ ભાજપ ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવવાનું કામ કર્યાના આક્ષેપો થયા છે। ત્યારે પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા રામના નામે મત માંગીને સરકાર બનાવનાર નેતાઓ હવે પ્રજાના પ્રશ્ન સાંભળવાની દરકાર લેતા નથી। આવનારી લોકસભા તેમજ વિધાનસભાની ચૂંટણીમાં વેચાણ સંઘના ઉમેદવારને જાકારો આપીને કોંગ્રેસનો કોઈ પણ ઉમેદવાર આવે તેવો સંકલ્પ લ્યો તેવી વાત કરી હતી। જ્યારે શાસક પક્ષ ભ્રામક પ્રચાર ફેલાવે છે કે કોંગ્રેસ રામ ભગવાનનો વિરોધ કરે છે, તો કોંગ્રેસના વડાપ્રધાન હતા ત્યારે જ રામ મંદિરના તાળા ખોલ્યા હતા અને શિલાન્યાસ પણ કોંગ્રેસના વડાપ્રધાન દ્વારા જ થયો હતો તેવી વાત કરી હતી। લોકોને એ પણ કહેલું હતું કે 450 રૂપિયા બાટલો ગુજરાતને ક્યારે મળશે, 50 રૂપિયાનું પેટ્રોલ ક્યારે મળશે, ખેડૂતોને પોતાની ખેત ઉપજનો પૂરો ભાવ ક્યારે મળશે તેવા કટાક્ષ શાસક ભાજપ પાર્ટી ઉપર થયા હતા। ભાજપના શાસનમાં કેટલા વિકાસના કામોના ખાતમુહૂર્ત કરેલા કામો અધૂરા, ક્યાંક કામો ભ્રષ્ટાચાર થયાના કોંગ્રેસના આગેવાનો દ્વારા આક્ષેપો થયા છે। આ સ્નેહ મિલન તેમજ ખેડૂત સંમેલનમાં હીરાભાઈ જોટવા, પરેશ ધાનાણી, ખેડૂત નેતા પાલભાઈ આંબલિયા, બાબુભાઈ વાજા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ અમીપરા, ભરત વિરડિયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશન વડોદરિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ જસ્મીન જાની સહિત સંમેલનમાં સરપંચો, તાલુકા પંચાયતના સદસ્યો, ચૂંટણી લડેલા આગેવાનો તેમજ કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને તાલુકામાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। હીરાભાઈ જોટવા, પ્રદેશ ઉપપ્રમુખ કોંગ્રેસ સમિતિ, આજ રોજ વિસાવદર મુકામે સ્નેહ મિલન અને ખેડૂત સંમેલન રાખેલું। ભાઈ શ્રી પરેશભાઈની અધ્યક્ષતામાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો અને આમ જનતા આજે ઉપસ્થિત રહી। ખાસ કરીને ખેડૂતોને પડતી મુશ્કેલીઓ, જ્યારે ખેડૂતના ઘરમાં ડુંગળી હોય ત્યારે નિકાસ બંધી કરી દેવી, વેપારીના ઘરમાં જાય પછી ખેડૂતને છેતરીને નિકાસબંધી છૂટી કરી દેવી, ખેડૂતના ત્યાં કપાસ આવે તો ઓસ્ટ્રેલિયાથી આયાત કરવું, પૂરતા પ્રમાણમાં ભાવ ન મળવો, ખેડૂતોના પાક વીમો ન ચૂકવી અને ખૂબ અન્યાય કરવો, એવી ખેડૂત વિરોધી સરકારને અહીંયાથી તમામ ખેડૂતોએ અને આગેવાનોએ ખૂબ વખોડી છે। ત્યારે હાલ આખા ભારતમાં ભગવાન રામને અયોધ્યામાં બિરાજમાન છે, ત્યારે અમે એમને 100% ભગવાન રામ બિરાજે એને સમર્થન કરીએ। શંકરાચાર્યજીએ કીધેલું કે રામ મંદિર હજુ અધૂરું છે, તો એમને સુનાવી એટલે કે ચૂંટણીના રામ ના કરતા ભગવાન રામનું મંદિર પૂરું થાય ત્યારે સૌ દેશવાસીઓએ સાથે જ રામનું યાદ કરવા જોઈએ ને ત્યારે એનો ઉત્સવ કરવો જોઈએ। ભારતની પરંપરામાં કોઈ પણ ગામમાં જાઓ, એ હિન્દુ હોય યા મુસ્લિમ હોય, બધા જ રામ રામ બોલે છે। એ આપણી પરંપરા છે, એ પરંપરા ટકી રહી, ભાઈચારો અને એકતા રહે કે ભગવાન એક જ છે। લોકોએ આવીને જુદા જુદા પંથ કરેલા છે, એવા પંથમાં ના પડતા ભગવાનને માનીને ભગવાન માટે પણ બધાએ રામ રાજ્ય સ્થાપે અને એમના નામે સરકાર 400નો બાટલો 1100માં ના કરે, 55 રૂપિયાનું ડીઝલ 35નું કહીને 100 રૂપિયાનું ન કરે, કરન્સીમાં ડોલર સામે રૂપિયો
55નો 83 થઈ જાય, રોડ રસ્તાના કામોનો વિકાસ ના કરી શકે, કામ ના કરી શકે, ત્યારે માત્ર ને માત્ર ચૂંટણી માટે ભગવાનનો ઉપયોગ ના કરે, એ પણ બધાનો એક સૂર ઉઠ્યો. અમારી સૌની ભગવાન રામ, શિવ કે કૃષ્ણમાં 33 કરોડ દેવતામાં અમારી શ્રદ્ધાઓ છે, અને એ શ્રદ્ધા અમારી ભારતવાસીઓની કાયમી અકબંધ રહી, એમને વિભાજિત ના કરે, એટલા માટે ભગવાન રામને આજથી પ્રાર્થના પણ કરવામાં આવી.